પરના વિવાદો વચ્ચે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આઈ લવ મોહમ્મદના બેનરો લાગ્યા। અમદાવાદના જમાલપુરમાં ઠેર ઠેર આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે। આ પોસ્ટરને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ નિવેદન આપ્યું છે કે ઈદે મિલાદનો તહેવાર હતો ત્યારે જુલુસ નીકળ્યું ત્યારના બેનર લાગેલા છે। હાલ કોઈ નવા બેનર લગાવેલા નથી। તમામ સમાજને મારી વિનંતી છે કે રાજ્યમાં શાંતિ સલામતી સુરક્ષાની જવાબદારી આપણી સૌની છે। આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડ્યા કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય છે। એ પૈગંબર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા। પીજીના વિવાદ વચ્ચે એમસીની સ્ટેન્ડિંગ કમિટીએ પીજી મામલે મોટો નિર્ણય લીધો છે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં પીજી મામલે નિર્ણય લેવામાં આવ્યો છે કે પીજીના સંચાલકો માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી છે। સંચાલકોને સોસાયટીનું એનઓસી રજૂ કરવા આદેશ અપાયા છે। 385 પીજી સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। પોલીસની મંજૂરી એનઓસી નહીં હોય તો પગલાં ભરાશે। એએમસીના અધિકારીઓએ પીજી પણ ખાલી કરાવી શકશે। શહેરના 7 ઝોનમાં 401 સ્થળોએ પીજી ચાલતા હોવાનું સામે આવ્યું છે। મહાનગરની અંદર અલગ અલગ ઝોનમાં થઈ 401 જેટલા પીજી હાલ ચાલી રહ્યા છે। તેમાંથી 385 જેટલા જે પીજી છે એ આ પીજીને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને સોસાયટીની એનઓસી લેવાની હોય છે અને પોલીસ વેરિફિકેશન આપવાનું હોય છે। છેલ્લા ઘણા સમયથી પીજીના સંચાલકો નિયમનો ઉલ્લાળ્યો કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। વારંવાર વિવાદોમાં આવતી વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં અને શંકાના ઘેરામાં આવી છે। પ્રોફેસર તરીકે માન્યતાની ભરતી કરવા યુનિવર્સિટીએ નિયમો બદલી કરતા વિવાદ સર્જાયો છે। યુનિવર્સિટીના વિવિધ 18 જેટલા ગ્રાન્ટેડ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે, જેમાં 6 થી 7 પૈકી 1-2 અધિકારીના પત્નીનો સમાવેશ ના થવાના કારણે નિયમો બદલાવ માટે દબાણ કર્યું હોવાની ચર્ચા ચાલી છે। વિવાદ સર્જાતા આખરે પ્રોફેસરોની ભરતી બોર્ડ ઓફ મેનેજમેન્ટે મુલતવી રાખી છે। સુરતમાં જમીન કૌભાંડમાં ધારાસભ્ય સામે વધુ તપાસ માટે લીલી ઝંડી અપાઈ છે। સુરતના ગોરાદરા જમીન કૌભાંડમાં ધારાસભ્ય પ્રવીણ ગોગારી સામે વધુ તપાસ થઈ શકે છે। સીઆઈડી ક્રાઇમે ધારાસભ્યની સામે સી સમરી દાખલ કરી હતી। ધારાસભ્ય પર ગોરાદરામાં આવેલી કરોડો રૂપિયાની જમીનને બોગસ સહી કરીને પચાવી પાડવાનો આરોપ હતો। સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરી પ્રવીણ ગોગારી સામે વધુ તપાસ કરવા કોર્ટે આદેશ આપ્યો। પ્રોટેસ્ટ અરજીમાં પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ કબજે ન કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું। ફરિયાદીએ કુલ 14 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ધારાસભ્ય પણ સામેલ હતા। સાયકો કિલર વિપુલ પરમારનું વધુ એક આરોપી સાથે કનેક્શન ખુલ્યું છે। ગાંધીનગર અંબાપુર હત્યા કેસના આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટર થઈ ગયું, પણ તેને લઈને હવે એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે। શાહીબાગ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે। શાહીબાગના ગેંગરેપમાં આરોપી સાથે સાયકો કિલર વિપુલ પરમારનું કનેક્શન સામે આવ્યું છે। ગેંગરેપનો આરોપી અક્ષય મહેરિયા વિપુલ સાથે મળીને ચોરી કરતો હતો। બંને સાથે મળીને બાઇક ચોરીને અંજામ આપતા હતા। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતક આરોપી વિપુલ પરમાર રીઢો ગુનેગાર હતો। આ અગાઉ તેણે લૂંટ વીંટ મર્ડરના અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો। ભાવનગરમાં પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું। ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં આવેલ જય ખોડિયાર નાસ્તાની દુકાન ઉપર એક શખ્સે આવી છરી બતાવી ધમકીઓ આપી હતી। આ શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ગંગાજળિયા પોલીસ મથકમાં અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ શેખ સામે દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ગંગાજળિયા પોલીસે આરોપીને ઝડપી રીટેક્સેશન કરાવ્યું હતું। એ સમયે આરોપી લંગડાતો નજરે પડ્યો હતો। પોલીસ આરોપીને ઘટના સ્થળે લાવી ત્યારે લોકોના તોડે ઉમટી પડ્યા હતા। રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે અને તેની તસવીરો પણ સામે આવી છે। રાજકોટના લાખાજી રાજ રોડ માર્કેટમાં વેપારીઓ અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે માથાકૂટ થઈ હતી। આજે પણ દબાણ દૂર કરવા માટે ગયેલી વિજિલન્સની ટીમ દબાણ દૂર કરતા વેપારીઓ સાથે માથાકૂટ થઈ। દુકાન બહાર રાખેલા માલને લઈ અને કાર્યવાહી કરવામાં આવતાની સાથે જ આ બબાલ સર્જાઈ। વેપારીઓએ વિજિલન્સ સ્ટાફને હફતાખોર ગણાવ્યો હતો। પાથરણાવાળાની સાથોસાથ વેપારીઓનો સામાન પણ ઉપાડી લેતાની સાથે જ આ બબાલ સર્જાઈ હતી।
જામનગરની કેટલીક સોસાયટીના લોકો ગંદા પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. જામનગરની સાધના કોલોની, વાલકેશ્વરી ગુલાબનગર, બેડેશ્વર, નવાગામ ઘેડ, યોગેશ્વરનગર, ધરાણનગર, સત્યમ કોલોની અને શિવમ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યા રહેલી છે, જેને લઈ રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે. હું અહીંયા આ રોડ ઉપર સત્યમ કોલોની સામે છેલ્લા 1.5 વર્ષથી ગટરનું પાણી આવે છે. ખૂબ કોર્પોરેટરોને બધાને ફરિયાદ કરી પણ એમ કે છે ફોલ્ટ મળતો નથી. અરે ફોલ્ટ ન મળે, તમારીમાં એવી ટેકનિક નથી, બરાબર? અને એટલું ગંદુ પાણી આવે છે ને મોઢામાં નાખી ન શકાય. ગટરનું જે પાણી પીવામાં આવે છે એનાથી અસંખ્ય લોકો કાયમ બીમાર જ રહે છે. મંત્રીમંડળના વિસ્તરણના સવાલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ હસતા હસતા ઊભા થઈ ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ કમલમમાં આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તે સમયે જ્યારે તેમને મંત્રીમંડળના વિસ્તરણનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે બંને હસતા હસતા ઊભા થઈ ગયા. જ્યારે CR પાટીલે જવાબ આપ્યો કે તમને પૂછ્યા વગર નહીં કરીએ, વિસ્તરણ થશે એટલે તમને બધાને કહીશું. એક વાત ઘણા સમયથી ચાલે છે, મંત્રીમંડળનું વિસ્તરણ. આવું કંઈ થવાનું છે એટલે કહીશું, તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. એક વાત ઘણા સમયથી ચાલે છે, મંત્રીમંડળનું વિસ્તરણ. આવું કંઈ થવાનું છે એટલે કહીશું, તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. નવરાત્રીના ચોથા નોરતે રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ભાવનગરના મમસા ગામ પહોંચ્યા હતા. પોતાના વિધાનસભા મતક્ષેત્રના ગામોમાં નવરાત્રીના પ્રવાસે તેઓ ગયા. તે દરમિયાન તેમનો જૂનો અંદાજ જોવા મળ્યો. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે અડધી રાતે પણ હોકારો કરશો તો હું હાજર થઈ જઈશ. પુરુષોત્તમ સોલંકી કોળી સમાજના કદ્દાવર નેતા અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે અને તેઓ ગ્રાઉન્ડ ઉપર લોકોને મળતા રહે છે. તેઓ લોકો સાથે જોડાયેલા રહેવા માટે જાણીતા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય તેમને સાથ નથી આપી રહ્યું. અને મારા કઈ ઘણું કામ કરતા તો વિચારતા નહીં કે પુરુષોત્તમભાઈ સોલંકીને ઘેર જવું. મારા બધા અમારું ઘર છે તમામ એટલે અડધી રાતે બી હોકારો કરીને તો પુરુષોત્તમ સોલંકી તમારો વિદાય લેવાના સમયે પણ જાણે કે ચોમાસું જવાના મૂડમાં ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાય વરસાદની આગાહી કરાઈ રહી છે. આ ઉપરાંત ગાજવીજ સાથે 30 થી 40 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 27મી તારીખે નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની શક્યતાઓ છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. सितंबर से लेकर 2 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन और सौराष्ट्र पद रीजन दोनों क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है और भारी बरसात का भी संभावना दिया गया है दोनों क्षेत्रों के लिए. 28મી તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરાઈ છે.